નમસ્તે મિત્રો, વિસાવદરની પેટા ચૂંટણી જ્યારે હતી ત્યારે અમારી સામે રહેલા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા તેમણે વિસાવદરના, ભેસાણના અને જૂનાગઢના મતદારોને લોભાવવા માટે પોતે જે બેંકના ચેરમેન હતા એ બેંકમાંથી એટલે કે સહકારી બેંકમાંથી એમણે ખેડૂતોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી અને આનંદ ફાનંદમાં 5-5 લાખ રૂપિયાની સહાય જાહેર પણ કરી દીધી. મત ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને મળ્યા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભવ્ય વિજય મળ્યો. આ વિજયને સાંખી ના શકતા ચેરમેન શ્રીએ 15 જ દિવસમાં ખેડૂતોને નોટિસ મોકલી કે તમને જે પૈસા આપ્યા છે 5-5 લાખ રૂપિયા એને 15 દિવસમાં ભરી જાઓ, નહીંતર એના ઉપર 2% વ્યાજ ચાલુ થશે. મિત્રો, આવી રીતે ભારતીય જનતા પાર્ટી આપણા ઉપર શાસન કરે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે ટ્રોલરો બેસાડી રાખ્યા છે સોશિયલ મીડિયામાં, એ લોકો પોતાના 200-300 રૂપિયાની દિહાડી માટે કોઈ પણ ક્રાંતિના અવાજ ઉઠતા અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે. મારા જેવા ઘણા લોકો છે જેની પોસ્ટ ફેસબુક ઉપર આવે એની રાહ જોઈ અને ટ્રોલર ટોળકી બેઠી હોય છે. આવા લોકોને હું કહેવા માંગુ છું કે તમે તમારા 300-400 રૂપિયાના મૂલ માટે અધધ કરોડો રૂપિયાની નુકસાની જઈ રહી છે એવા ખેડૂતોને તમે તમારા વેપારનું સાધન બનાવો છો. તમે ભારતીય જનતા પાર્ટીમાં તમારે બોલવું જોઈએ, કે નાગરિક તરીકે તમારી સંવેદના જાગવી જોઈએ. તમારે પૂછવું જોઈએ ભારતીય જનતા પાર્ટીને કે 5-5 લાખની સહાય જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે ત્યાંના ખેડૂતોને કરી અને ત્યારે વગર વ્યાજે આપવાની વાત કરી હતી, તો હવે નોટિસ શા માટે, હવે વ્યાજ શા માટે? મિત્રો, વાત જુનાગઢની હોત, વિસાવદરની હોત, ભેસાણની હોત તો કદાચ મારા વરિષ્ઠ આગેવાનો વાત કરતા હોત, પણ મને આ વાત કરવાની ફરજ એટલા માટે પડે છે કે પોરબંદરના કેટલાક ખેડૂતો પણ એ બેંકના લાભાર્થી છે અને એને આ નોટિસો આવી છે. તો ભારતીય જનતા પાર્ટીથી જે પહોંચ થતી ન હોય, જે સૂઝ થતી ન હોય, એવી જાહેરાતો શા માટે કરે છે? બિહારમાં પણ તમે એક મહિલાને 10,000 રૂપિયા આપવાની વાત કરી અને કદાચ તમે મતોને તમારી તરફ આકર્ષી શક્યા. હું વેચાયેલા કે ખરીદાયેલા નહીં બોલું, તમે એ મતોને આકર્ષી લીધા અને તમે ચૂંટણી જીતી ગયા. તો ગુજરાતમાં તમે 30 વર્ષથી આ રાજ કરો છો. 10,000 રૂપિયાના ભિખારી અમે નથી, પણ તમે ગુજરાતના નાગરિકોને કરવેરાના નામે લૂંટ તો ના કરો. પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા બની અને તમે 100% વેરો લાદી દીધો અને પાછા અમારા ઉપર સારા થવા માટે તમે 45% ઘટાડી દીધો, 55% લાગુ રાખ્યો. તમને વેરો વધારવાનું કોણે કીધું હતું? 11 કરોડની લાઇબ્રેરી બનાવો, 33 કરોડ રૂપિયાના રોડ બનાવો. તમે આ બધું બનાવો, લોકોને, અમને બધાને સુવિધાની જરૂર છે, પણ તમે અમને મૂર્ખ ના બનાવો. અને આ જે મૂર્ખ બનાવવાની તમારી પેટર્ન છે એની સામે અમે તમારાથી લગીરેય ડરતા નથી, લગીરેય તમારાથી અચકાતા નથી. આમ આદમી પાર્ટીનો છેલ્લામાં છેલ્લો કાર્યકર્તા તમારી સામે લડી લેશે. અમારે હિંસા નથી કરવી, અમારે રાજનીતિ નથી કરવી, અમને તમારા જેવી લોભાવણી સ્કીમો આપતા નથી આવડતી. અમને તો એ આવડે છે કે ટેક્સના નામે અરબો ખરબો રૂપિયા જો રાજ્ય સરકારને મળતા હોય અને એનું એડમિનિસ્ટ્રેશન કરવા માટે સરકારને નિયમી હોય, ત્યારે ઉદ્યોગપતિઓના નાણાં માફ થઈ જાય પણ કિસાનોના નાણાં માફ ના થાય. તો આ વસ્તુ સમજવી પડે, લોકોએ જાણવી પડે અને એ જણાવવા માટે અમે કોશિશ કરી રહ્યા છીએ. અમારે જો તમારી જેમ સુખ સુવિધા ભોગવી હોત તો ભારતીય જનતા પાર્ટીમાં તમારી સાથે બેઠા હોત, પણ અમે તમારી સામે એટલા માટે બેઠા છીએ કે અમારા માટે નાગરિક હિત જરૂરી છે, અમારા માટે લોક સુવિધા જરૂરી છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના નેતાની ભક્તિ. પોરબંદરની છબીની વાત કરનાર આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પોરબંદરથી રાજકોટની 2 નાનકડી ટ્રેન આપે ને એ ટ્રેનના સમારોહ માટે સૌરાષ્ટ્રના સમગ્ર નેતાઓને ઉપસ્થિત રાખે. અરે ભાઈ, પોરબંદરને ઉદ્યોગની જરૂર છે. પોરબંદરને નવા ઉદ્યોગ ક્યારે આપશો? તમે ચૂંટણીમાં તો ખૂબ બોલ્યા. એટલે આ વાત જ્યારે કરવા જઈએ ત્યારે ફેસબુક ઉપર ભારતીય જનતા પાર્ટીના ટ્રોલરિયાઓને તકલીફ થાય તો એ સ્વાભાવિક છે. એનાથી અમે ડરનારા લોકો નથી. અમે તમારી વાત તમારી સામે તમે જે ખોટી રીતે રજૂ કરો છો એને તમારી સામે મૂકવાની હિંમત પણ ધરાવીએ છીએ અને હેસિયત પણ ધરાવીએ છીએ.